આજે તો હતો રવિવાર, તો હસબન્ડની ફરમાઈશ આવી ગઈ કે મસ્ત મજાનો નાસ્તો બનાવતો. પછી મેં તો બધાના ફેવરેટ બનાવી નાખ્યા વણેલા ગાંઠિયા. તો ચાલો ફ્રેન્ડ્સ, તેની રેસીપી તમારી સાથે શેર કરું. તો તેના માટે આપણે અહીંયા લીધું છે 100 ગ્રામ તેલ. તેની અંદર આપણે અડધી ચમચી જેટલો ઉમેરી દેવાનો છે ગાંઠિયાનો સોડા, સ્વાદ અનુસાર નમક, અને તેલમાં બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે જેટલું તેલ છે એટલું જ પાણી ઉમેરીને આ રીતે સરસ મજાનું ઘટ બેટર રેડી કરીશું. હવે લઈ લીધો છે 500 ગ્રામ ચણાનો લોટ, તેને સારી રીતે ચાળી લેવાનો છે. પછી તેની અંદર આપણે ઉમેરવાની છે હિંગ અને અજમા. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. પછી આપણે જે બેટર રેડી કરેલું તે ઉમેરી દેવાનું છે તેલ સોડાવાળું, અને આ રીતે સરસ મિક્સ કરી દઈશું. પછી જરૂર જણાય એટલું આપણે પાણી ઉમેરતા જઈને આ રીતે લોટ બાંધી લેશું. લોટ અત્યારે કઠણ જ રાખવાનો છે. પછી ફ્રેન્ડ્સ આપણે થોડું થોડું પાણી ઉમેરીને તેને સરસ એવો સ્મૂથ કરી લેવાનો છે. 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરશો ને એટલે આ રીતે સરસ મજાનો સ્ટીકી એવો આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તેમાંથી થોડો લુવો લઈ લેશું, તેમાં મરી ઉમેરીશું, અને આ રીતે હથેળી અને આંગળીની મદદથી ફ્રેન્ડ્સ આપણે આ રીતે ગાંઠિયા વણી લેવાના છે. સાવ સરળ સિમ્પલ જ છે વણેલા ગાંઠિયા ઘરે બનાવવા. આ ટ્રીકથી બનાવશો ને એટલે પહેલી વારમાં જ તમારાથી ફ્રેન્ડ્સ પરફેક્ટ એવા ગાંઠિયા બનીને તૈયાર થશે. તો આ રીતે તેલનું ટેમ્પરેચર રાખવાનું છે. પછી તેની અંદર આપણે ગાંઠિયા ઉમેરી દઈશું અને સારી રીતે આપણે ગાંઠિયાને તળી લેવાના છે. ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો. ગરમા ગરમ ગાંઠિયા ઉપર ફ્રેન્ડ્સ આપણે હિંગ ઉમેરી દઈશું. અને ગાંઠિયા સાથેની ચટણીની રેસીપી જોતી હોય ફ્રેન્ડ્સ તો કમેન્ટ જરૂરથી કરજો અને ફોલો કરી લેજો.